નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા વિડિયો લેક્ચરની અંદર લાક્ષણિક વનસ્પતિ કોષ અને લાક્ષણિક પ્રાણી કોષ વિશે માહિતી મેળવી, જેમાં આપણે આ બંને કોષો વચ્ચે કઈ કઈ સમાનતા છે તથા કયા કયા મુખ્ય તફાવત છે જેની આપણે વિશેષ માહિતી મેળવી લીધી. હવે કોષની અંદર આવેલી જે અંગિકાઓ છે, કોષરસ પટલ છે, કણાભસૂત્ર છે, ગોલ્ગીકાય, કોષ કેન્દ્ર, અંતઃકોષરસ જાળ, લાયસોસોમ, રિબોસોમ, આ દરેક અંગિકાઓનો આપણે હવે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. તો એમાં મિત્રો આપણે સૌપ્રથમ વાત કરવાની છે કોષરસ પટલ માટે, બરાબર, જેના માટે અંગ્રેજી વર્ડ આપણને આપેલો છે સેલ મેમ્બ્રેન. તો જોઈએ સેલ મેમ્બ્રેન માટે. તો કોષરસ પટલને કોષરસ સ્તરથી પણ ઓળખવામાં આવશે, બરાબર. ક્યારેક ક્યારેક એના માટે ફક્ત રસ પટલ અથવા તો રસ સ્તર એવો શબ્દ વાપરવામાં આવે છે, પણ દરેકનો અર્થ શું થશે? કોષરસ પટલ. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંને કોષોમાં અસ્તિત્વ ધરાવશે, બરાબર. બંને કોષનું જે બહારનું આવરણ હશે એને આપણે કોષરસ પટલ કહેશું, બરાબર. વનસ્પતિ કોષમાં સૌથી બહાર કોષ દિવાલ હશે અને એના પછીનું હશે એ કોષરસ પટલ હશે. તો એના માટે આપણે વાત કરવાની છે. ત્યારે અહીંયા આપણે અગાઉથી આકૃતિ ડ્રો કરી રાખેલી છે, તમારા પાઠ્યપુસ્તકમાં રહેલી આકૃતિ જ અહીંયા દર્શાવેલી છે, બરાબર. તો આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર, કે જુદા જુદા ભાગો દર્શાવેલા છે. આકૃતિમાં જેના અણુઓ બધા દર્શાવેલા છે, કોષરસ પટલનો આખો એક ભાગ દર્શાવેલો છે, બરાબર. આવી રીતે કોઈ આ કોષ હોય, કોઈ ગોળ કોષ છે માની લો કે, તો એમાંથી જે આ નાનકડો એવો આપણે ભાગ લઈએ, બરાબર, અને એ ભાગને આપણે અહીંયા વિસ્તૃત કરીને દર્શાવેલો છે, બરાબર. તો એના માટે આપણે માહિતી મેળવવાની છે. ત્યારે આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણને કોષરસ પટલની સામાન્ય રચના જોવા મળે, પરંતુ જ્યારે 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ, તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષરસ પટલ માટે વિસ્તૃત માહિતી મળે કે કોષરસ પટલની વાસ્તવિક રચના કેવી છે, તેના માટેનો ખ્યાલ આવ્યો. આ સમયગાળા દરમિયાન દરેક કોષના કોષરસ પટલનો અભ્યાસ શરૂ જ હતો, પણ એમાં જ્યારે મનુષ્યના રક્તકણના કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવ્યો, બરાબર, ત્યારે કોષરસ પટલની સંરચનાનો ખ્યાલ આવ્યો કે એની અંદર કેવા કેવા સંરચનાકીય ઘટકો હોય અને કેવા કેવા ઘટકો ભેગા મળીને કોષરસ પટલની રચના કરે. યાદ રાખજો, મનુષ્યના રક્તકણના કોષરસ પટલનો અભ્યાસ કર્યા પછી, બરાબર, રેડ બ્લડ સેલ્સ જેને આપણે આરબીસી કહીએ છીએ, તો આ આરબીસીના કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવ્યો રાસાયણિક રીતે અથવા તો જૈવિક રીતે, અને એના અભ્યાસ ઉપરથી કોષરસ પટલની સંભવિત સંરચનાનો આપણને ખ્યાલ આવ્યો, બરાબર. એના અભ્યાસ પરથી એવી સ્પષ્ટતા થઈ કે કોષરસ પટલ છે એ લિપિડનો બનેલો હોય. શેનો બનેલો હોય? લિપિડ, બરાબર, જેને આપણે ચરબી અથવા તો મેદ કહેતા હોઈએ. લિપિડ એટલે શું કહીએ આપણે? ચરબી કે મેદના કોષો આપણે કહેતા હોઈએ. તો એ લિપિડમાંથી બનેલો હશે. પ્લસ બીજું કે એની રચના દ્વિસ્તરીય હોય. આપણે કોષરસ પટલ જોઈએ તો આપણને એક સ્તરીય રચના દેખાય, આવી સામાન્ય રચના દેખાય, પણ જો આ રચનાને માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે, બરાબર, એટલો ભાગ, તો આવી દ્વિસ્તરીય રચના અહીંયા માઇક્રોસ્કોપમાં છે જોવા મળશે, બરાબર. આવી દ્વિસ્તરીય રચના જોવા મળે. વિસ્તૃત રચના અહીંયા આપણે દર્શાવેલી છે, બરાબર. તો આ એક એનો ઘટક થયો, લિપિડ, એ સંરચનાકીય ઘટક, બરાબર, કે લિપિડમાંથી બનેલું હશે. બીજું કયા કયા ઘટકો છે એ આપણે આગળ વાત કરીએ થોડી વારમાં. તો લિપિડ છે એ દ્વિસ્તરમાં ગોઠવાયેલા હોય. દ્વિસ્તરમાં મતલબ બે સ્તરે ગોઠવાયેલા હોય. કેવી રીતે બે સ્તરમાં, એની વાત આપણે કરવાની છે. ત્યારે તો સૌ પ્રથમ આપણે લિપિડનો એક અણુ જોઈએ, એક અણુની રચના જોઈએ, બરાબર, જેનાથી પછી આખું જે સ્તર છે એ એવા બધા અણુઓનું બનેલું હોય, બધા ભેગા, વધારે અણુઓ ભેગા મળીને એવું આખું સ્તર બનતું હોય. તો મુખ્ય એક માટે આપણે વાત કરવી હોય તો આવો એનો અણુ હોય, બરાબર, કે જે બે ભાગમાં વિભાજિત થયેલો હશે. એક ભાગ છે એ શીર્ષનો ભાગ હશે અને એક ભાગ છે એ પૂંછડીનો ભાગ હશે. તો આવા એક અણુમાંથી આવા અસંખ્ય અણુઓ ભેગા મળીને કોષરસ પટલની રચના થતી હોય, બરાબર. તો દ્વિસ્તરીય એટલે કે દ્વિસ્તરીય કઈ રીતે? બે સ્તર બનશે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે એક સ્તર ઉપરથી છે
આ સ્તર, બરાબર, અહીંયાથી જે આ કોષો આ રીતના લંબાયેલા છે એવી રીતે બીજા કોષો છે એ એનાથી ઉલટી, બરાબર છે, કે શીર્ષ છે નીચેની તરફ છે અને પૂંછડીનો ભાગ ઉપરની તરફ આ રીતે ગોઠવાયેલા છે. જોઈએ આપણે રચના આગળ એ પહેલાં કે લિપિડ પટલમાં લિપિડ્સ એવી રીતે ગોઠવાયેલા છે કે જેના ધ્રુવીય શીર્ષ બહારની તરફ હોય અને જલ વિતરાગી પૂંછડી છે એ અંદરની તરફ આવેલી હશે. જો યાદ રાખજો, શીર્ષને કેવું કીધું? ધ્રુવીય શીર્ષ. કેવું શીર્ષ? ધ્રુવીય, બરાબર. અને પૂંછડી છે એ અંદરની તરફ ગોઠવાયેલી હશે. સમજીએ આપણે એના માટે. તો આનાથી સ્પષ્ટ થાય કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનથી બનેલ અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે, બરાબર. કેટલા શબ્દ આવે મિત્રો? એમસીક્યુ માટે ખૂબ અગત્યનો ટોપિક છે, યાદ રાખજો, બરાબર. પૂંછડી માટે કેટલા શબ્દ આવ્યા છે? કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી છે અને અધ્રુવીય બનેલી છે, બરાબર છે. એટલે પૂંછડી કેવી છે? એક તો અધ્રુવીય, અહીંયા પૂંછડી માટે લખું છું અધ્રુવીય. બીજું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરાબર. અને જલ વિતરાગી હશે એ, જ્યારે શીર્ષનો ભાગ છે એ ધ્રુવીય હશે, બરાબર. જલ અનુરાગી હશે અને એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બનેલો હશે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. જો શીર્ષ કેવું છે? તો કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું બનેલું છે, ધ્રુવીય છે અને જલ અનુરાગી છે, બરાબર. જ્યારે પૂંછડી કેવી છે? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી છે, અધ્રુવીય છે અને જલ વિતરાગી છે. આ શબ્દો માટે આપણે વિશેષ માહિતી મેળવીએ તો સૌપ્રથમ વાત કરીએ શીર્ષ માટે, બરાબર, કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું બનેલું છે. જો અહીંયા રસાયણ વિજ્ઞાનનો ટોપિક થઈ જાય છે, બરાબર. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કેવો કાર્બન? તો આપ સૌ જાણો છો કે કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4 હોય, બરાબર, જેને આપણે ગુજરાતીમાં સંયોજકતા કહીએ. એટલે કે કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4 સંયોજકતા હોય આ રીતે. એટલે આપણે એને આ રીતે દર્શાવતા હોઈએ. જો 4 સંયોજકતાની પૂરી થઈ જાય, માનો કે આપણે હાઇડ્રોજન પરમાણુથી સંયોજકતા પૂરી કરીએ, બરાબર, તો આ મિથેનનો અણુ બની ગયો. પણ જો એની સંયોજકતા પૂરી નથી થઈ, 1 અથવા તો 2 પરમાણુ એમાં બાકી છે, બરાબર, એટલે કે એની સંતૃપ્તતા હજી પૂરી નથી થઈ. એની જે સંયોજકતા છે એ હજી પૂર્ણ થઈ નથી, એટલે કે હજી ધરાયો નથી, બરાબર. હજી એની સાથે એક હાઇડ્રોજન પરમાણુ અથવા તો બીજો કોઈ અણુ પણ એની સાથે જોડાઈ શકે છે, બરાબર. એટલે કે આયા એની સંયોજકતા પૂરી નથી થતી. તો આવો જે કાર્બન હશે એને કેવો કહેશું આપણે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેશું. શું કહેશું? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન એટલે તો ખબર છે ને કે જે સંયોજનની અંદર કાર્બન અને હાઇડ્રોજન એ જરૂરી ઘટકો તરીકે રહેલા હોય અથવા તો આવશ્યક ઘટક તરીકે રહેલા હોય, કાર્બન અને હાઇડ્રોજન આ બંને, તો આપણે એને હાઇડ્રોકાર્બન કહેશું. તમે કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો માટે સમજણ હશે તમને, બરાબર, કે કાર્બન ધરાવતા સંયોજન હશે તો આપણે એને કાર્બનિક સંયોજનો કહેશું. એમ અહીંયા છે તો કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા હોય તો એને આપણે કહેશું હાઇડ્રોકાર્બન, બરાબર. તો આ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, કારણ કે એની વેલેન્સી પૂરી થયેલ નથી. પછી કેવું કીધું કે ધ્રુવીય. તો ધ્રુવીય એટલે કે એના માટે કંઈક વીજભાર હોય, ધન કે ઋણ વીજભાર હોય, બરાબર, જેને આપણે ધ્રુવીય કહીએ. તો અહીંયા એની સંયોજકતા પૂરી નથી થઈ, એટલા માટે એ અન્ય પરમાણુને ગોતવા માંગતો એ હાઇડ્રોજન પરમાણુ છે એ આસપાસની તરફ જોતો હોય, મતલબ એને કોઈ પણ અણુ કે પરમાણુની શોધ હોય કે એની સાથે કોઈક જોડાય, બરાબર. એટલા માટે ધ્રુવીય હોય કે એક કોઈ પણ અણુ એની સાથે સંયોજાય છે અને પોતેની સંયોજકતા પૂરી થઈ જાય, એ માટે છે એની પ્રયત્નશીલ હોય. પછી કીધું કે જલ અનુરાગી. હવે એમાં 2 શબ્દ આવે, એક જલ એટલે પાણી અને અનુરાગ એટલે આકર્ષણ. પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે. શા માટે? કારણ કે પાણીમાં હાઇડ્રોજન પરમાણુ રહેલો હોય, તો હાઇડ્રોજન પરમાણુ જો જોઈન્ટ થઈ જાય તો એની સંયોજકતા પૂરી થઈ જાય, બરાબર. સંયોજકતા પૂરી થઈ જાય
એટલે કે એને આખી વેલેન્સી પૂરી થઈ ગઈ તો પછી એ આખું સંયોજન કમ્પ્લીટ થઈ જાય. એટલે આના માટે છે એ જલ અનુરાગી એને કહેવામાં આવે. બરાબર છે કે એ પાણી તરફ આકર્ષણ ધરાવવા, કારણ કે પાણીની અંદર હાઇડ્રોજનનો અણુ હશે એટલા માટે. તો આ બધા શબ્દો અહીંયા સમજાઈ ગયા આપણને કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કારણ કે એની સંયોજકતા પૂરી નથી થઈ એટલા માટે. ધ્રુવીય કે પરમાણુની શોધમાં છે એટલા માટે એને ધ્રુવીય કીધો. અને જલ અનુરાગી તો એ પાણી પ્રત્યે આકર્ષણ ધરાવશે, બરાબર, જેથી એની સંયોજકતા પૂરી થઈ શકે. પૂંછડીમાં એનાથી વિરુદ્ધના ગુણધર્મો છે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે એની સંયોજકતા પૂરેપૂરી છે, બરાબર. એટલે સંતૃપ્ત છે એટલે કેવું હોય, એ અધ્રુવીય હોય, એના પર કોઈ પણ જાતનો એ કોઈ વીજભાર ધરાવતો નથી, એટલે કે એ અધ્રુવીય છે. અને જલ વિતરાગી એટલે કે એને પાણી પ્રત્યે એવું આકર્ષણ નથી, બરાબર. પાણીનો અણુ એની આસપાસ આવી જાય તો પાણીનો અણુ ત્યાં આસપાસ રહી શકે, એમાંથી આ પૂંછડી છે એનું શોષણ કરતી નથી, બરાબર. એટલે એને આપણે કહીશું જળ વિતરાગી. તો આ બધા શબ્દો માટે અહીંયા આપણને સમજણ ક્લિયર થઈ ગઈ, બરાબર. કે શીર્ષ અને પૂંછડીનો બનેલો એક અણુ હોય, એમાં શીર્ષ છે એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું હોય, ધ્રુવીય હોય અને જલ અનુરાગી હોય. જ્યારે પૂંછડી છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી બનેલી હોય, અધ્રુવીય હોય અને જલ વિતરાગી હશે, બરાબર. તો એવા બધા અણુઓ ભેગા થઈને આખું કોષરસ પટલ છે એ બનતું હોય. ત્યાર પછી આગળ જોઈએ તો કે હાઇડ્રોકાર્બનની બનેલી અધ્રુવી પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષણ રહેલી હોય, બરાબર, રક્ષિત હોય. જલકૃત પર્યાવરણથી શા માટે? માનો કે અહીંયા બે બાજુ આ પરમાણુઓ છે, બરાબર, ઉપર શીર્ષ છે અને વચ્ચે પૂંછડી, બરાબર. અહીંયા નીચેના ભાગમાં શીર્ષ, વચ્ચેના ભાગમાં પૂંછડી. તો વચ્ચે જ્યાં પાણીના અણુઓ હશે, બરાબર, માનો કે આ રીતે એની રચના છે, બરાબર, આ રીતે છે, પછી અહીંયાથી પૂંછડી, તો અહીંયા જે પાણીના અણુ હશે ફરતા ફરતા, તો પૂંછડીનો ભાગ કેવો છે? જલ વિતરાગી ભાગ છે. એટલે કે પાણીના અણુનું અહીંયા શોષણ થશે નહીં, આસપાસ પાણીના અણુ રહી શકશે, બરાબર. એટલે આપણે એને જલ વિતરાગી કીધી. એટલે કે આજુબાજુના જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે, પાણી એની આજુબાજુ રહેલું છે, ક્યાં? પૂંછડીના આજુબાજુના ભાગમાં, બરાબર. તદુપરાંત ફોસ્ફોલિપિડ પટલ છે એ કોલેસ્ટ્રોલ પણ ધરાવે છે. એટલે કે જે એની અંદર આ લિપિડનું સ્તર છે, બરાબર, એની અંદર અમુક માત્રામાં કોલેસ્ટ્રોલ પણ જોવા મળે. તમે આકૃતિમાં જોઈ શકો છો, જે પીળા રંગની રચના મેં દર્શાવેલી છે, બરાબર, કોલેસ્ટ્રોલ. એટલે કે અમુક માત્રામાં એક કોલેસ્ટ્રોલ પણ ધરાવે છે. કેવું લિપિડ કીધું? ફોસ્ફોલિપિડ, બરાબર. લિપિડ તો આપણે સમજીએ, પણ ફોસ્ફો એટલે કે ફોસ્ફેટની હાજરી હોય એની સાથે, બરાબર. ફોસ્ફોગ્લિસરાઇડ સ્વરૂપે અહીંયા રહેલું છે. જે લિપિડનું પટલ છે ને એ ફોસ્ફોગ્લિસરાઇડ સ્વરૂપે હોય, ફોસ્ફોગ્લિસરાઇડ કે ગ્લિસરાઇડ હોય અને એમાં ફોસ્ફેટની હાજરી હોય, એટલે ફોસ્ફોગ્લિસરાઇડ સ્વરૂપે છે એ લિપિડ રહેલું હશે, બરાબર. એટલે કે ચરબી રહેલી હોય. હવે ત્યાર પછીના જૈવ રાસાયણિક સંશોધન ઉપરથી એ સ્પષ્ટ થયું કે કોષરસ પટલ છે એ લિપિડ ઉપરાંત પ્રોટીન તેમજ કાર્બોદિત પણ ધરાવે છે, બરાબર. એટલે ના સંરચનાકીય ઘટકો આપણે લખવા હોય, બરાબર, સંરચનાકીય ઘટકો તો કયા કયા ઘટકો થયા? શેમાંથી બનેલી હોય? તો કે એક છે પેલું આપણે જોયું લિપિડ, કે કોષરસ પટલ છે લિપિડનું બનેલું હોય. પછી બીજું આવ્યું કે પ્રોટીન, અને ત્રીજું આવ્યું કાર્બોદિત. તો કે આ ત્રણ ઘટકોમાંથી કોષરસ પટલ છે એ બનેલું હશે, બરાબર. એમાં લિપિડ અને પ્રોટીનની માત્રા થોડીક વધારે હશે, કાર્બોદિતની માત્રા ઓછી હોય. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ જુદું જુદું હોય, બરાબર. વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય કે અલગ અલગ વનસ્પતિઓના જ તમે કોષો લ્યો, તો જુદા જુદા કોષ પ્રમાણે પ્રોટીન અને લિપિડનું પ્રમાણ પણ કેવું થશે? જુદું જુદું પ્રમાણ આપણને જોવા મળશે, બરાબર. અહીંયા આપણને ઉદાહરણ તરીકે મનુષ્યના રક્તકણનું પ્રમાણ દર્શાવેલું છે કે મનુષ્યના રક્તકણનું કોષરસ પટલ હોય એમાં પ્રોટીન છે કેટલું હશે? 52%. કેટલું પ્રોટીન જોવા મળશે? 52%. જ્યારે લિપિડ કેટલું હશે? 40%. એટલે કે 40% લિપિડ અને 52% પ્રોટીન જોવા મળે. શેમાં? મનુષ્યના રક્તકણનું જે કોષરસ પટલ છે એમાં. લિપિડ પછી હવે આગળ વાત કરીએ આપણે પ્રોટીન માટે, બરાબર. કે પ્રોટીન છે એ કેવી રીતે ગોઠવેલું હોય, કેટલા પ્રકારનું હોય? તો
કે પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે, સમજો બરાબર, પ્રોટીનને અલગ કરવાની ક્ષમતાના આધારે કે જે કોષરસ પટલમાં આવેલું છે એને આપણે કેવી રીતે અલગ કરી શકીએ, એ અલગ કરવાના આધારે એને બે ભાગમાં વહેંચી શકાય. કયા કયા બે ભાગમાં? તો કે પરિઘીય પ્રોટીન અથવા તો એને બીજું કે બહિર્ગત પ્રોટીન, કે જે પટલમાં સૌથી ફક્ત ઉપર આવેલા પ્રોટીન હશે, બરાબર છે, એને કહેવાય પરિઘીય. માનો કે આ રીતે અહીંયા પ્રોટીન આવેલું છે કે એને સરળતાથી આપણે દૂર કરી શકીએ. આ ફક્ત ઉપરના ભાગમાં માનો કે પ્રોટીન આવેલું હોય તો આપણે એને સરળતાથી દૂર કરી શકીએ. તો આ પ્રોટીનને કેવું પ્રોટીન કહેશું આપણે? પરિઘીય પ્રોટીન કહેશું, બરાબર છે. આ પ્રોટીન છે ને પરિઘીય, અથવા બીજો શબ્દ એના માટે વપરાય બહિર્ગત પ્રોટીન, કે જેને આપણે સરળતાથી કોષરસ પટલની સપાટી ઉપરથી નોખું પાડી શકીએ અથવા તો અલગ કરી શકીએ, બરાબર. બીજો ભાગ છે અંતર્ગત પ્રોટીન, એટલે કે જે થોડુંક અંદરના ભાગમાં આવેલું એને આપણે અંતર્ગત પ્રોટીન અથવા તો સરળતાથી દૂર ન કરી શકીએ, બરાબર. એને કોષરસ પટલમાંથી દૂર કરવા માટે આપણે થોડોક વધારે પ્રયત્ન કરવો પડે, તો એવા પ્રોટીનને કહેશું આપણે અંતર્ગત પ્રોટીન. અને અંતર્ગત પ્રોટીનના વળી પાછા બે ભાગ પડ્યા. એક છે અંશતઃ ખૂંપેલા પ્રોટીન અને બીજું છે સંપૂર્ણ ખૂંપેલા પ્રોટીન, બરાબર. માનો કે આવું પ્રોટીન હોય, અહીંયા આપણે સમજી લઈએ, બરાબર, કે આ થોડેક અંદર સુધી ખૂંપેલું પ્રોટીન છે, આ એટલે સુધી ખૂંપેલું છે, તો આ પ્રોટીનને કહેશું આપણે અંશતઃ ખૂંપેલા પ્રોટીન, બરાબર. આવી રીતે ખૂંપેલા હોય અમુક થોડા ઘણા, તો એને શું કહેશું આપણે? અંશતઃ ખૂંપેલા પ્રોટીન. ત્યાર પછી સંપૂર્ણ ખૂંપેલું, અહીંયા લખી દો તમને, અંશતઃ ખૂંપેલું. આને શું કીધું આપણે? બહિર્ગત. બહિર્ગત પ્રોટીન, આ અંશતઃ ખૂંપેલા પ્રોટીન. સંપૂર્ણ ખૂંપેલા અથવા તો જેને કહેવાય અંતર્ગત પ્રોટીન, એ અંતર્ગત પ્રોટીનમાં જ આવશે સંપૂર્ણ ખૂંપેલા. એ તમે અહીંયા જોઈ શકો છો. જો આખું આ આખું છે કોષરસ પટલમાં ખૂંપેલું છે, બરાબર, જેને કહેશું આપણે સંપૂર્ણ ખૂંપેલું પ્રોટીન. આવી રીતનો કોષરસ સ્તર હોય, બરાબર, આવી રીતનું પટલ હોય આખું કોષરસ પટલ, તો એમાં આર પાર ખૂંપેલું હોય, આ રીતે આર પાર ખૂંપેલું હોય બંને બાજુ, બરાબર. તો એને કહેશું આપણે સંપૂર્ણ ખૂંપેલું પ્રોટીન, કે જેને દૂર કરવામાં આપણે વધારે પ્રયત્ન જોઈએ. તો એમ પ્રોટીનના મુખ્ય બે પ્રકાર. શેના આધારે? પટલમાંથી અલગીકૃત કરવાની ક્ષમતાના આધારે, કે કેવી રીતે આપણે એને અલગીકૃત કરી શકીએ. એક પરિઘીય, એટલે કે જે બહારના કોષરસ પટલની ઉપર આવેલા, જેને સરળતાથી દૂર કરી શકાય એવા, અને બીજું છે અંતર્ગત, કે જે અંદર ખૂંપેલા છે તેવા. પણ એમાં બે પ્રકાર, અંશતઃ ખૂંપેલા, જે થોડા ઘણા ખૂંપેલા છે ને આપણે અંશતઃ ખૂંપેલા પ્રોટીન કહેશું, અને બીજો છે સંપૂર્ણ ખૂંપેલા પ્રોટીન, બરાબર, કે જે એકદમ અંદર બેસી ગયેલા છે, આર પાર ખૂંપેલા છે, એને કહેશું આપણે સંપૂર્ણ ખૂંપેલા પ્રોટીન, બરાબર. આગળ કે કોષરસ પટલનું સુધારેલું મોડેલ સિંગર અને નિકોલ્સને આપ્યું. આ પેલા કોષરસ પટલના મોડેલ હતા જ તે, બરાબર છે. કોષરસ પટલ વિશે માહિતી આપવામાં આવી હતી, પણ સુધારેલું, એની અંદર સુધારા વધારા કરીને 1972માં સિંગર અને નિકોલ્સન, આ બે વૈજ્ઞાનિકોએ સુધારેલું મોડેલ આપ્યું, જે સર્વ સ્વીકૃત હતું, બધાને માન્ય હતું, બરાબર. એવું મોડેલ, જે મોડેલને નામ આપવામાં આવ્યું ફ્લુઇડ મોઝેક મોડેલ, બરાબર. મોડેલ એટલે ખબર છે ને, એવો નમૂનો અથવા તો એવો સુધારેલો આખો એક ભાગ, નમૂનો, કે જેની બધાને સર્વ સ્વીકૃત હોય એવું મોડેલ, બરાબર. જેને શું નામ આપ્યું? ફ્લુઇડ મોઝેક મોડેલ. કોણે કોણે આપ્યું? સિંગર અને નિકોલ્સને. ક્યારે આપ્યું? 1972માં. ટૂંકા ઘણા બધા MCQ મિત્રો આમાંથી પૂછાઈ શકે, બરાબર. તો એ મોડેલના આધારે એનું શું કહેવું હતું, બરાબર. જે ફ્લુઇડ મોઝેક મોડેલ છે એનું શું કહેવાનું હતું? તો આ બાબતો એણે આપી કે લિપિડ છે એ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે. કેવી પ્રકૃતિ ધરાવે? અર્ધ તરલ પ્રકૃતિ. આપણે તરલ વાત કરીએ, તરલ તો એકદમ પ્રવાહી થયું, કે એકદમ વહી જાય એવું, બરાબર, એને આપણે તરલ કહેતા હોય. તો એનું ઓપોઝિટ લઈએ તો ઘન પદાર્થ થાય, સોલિડ, કે એક જરા પણ વહી ન શકે એવું, એને આપણે સોલિડ કહીએ. તો સોલિડ પણ નહીં અને તરલ પણ નહીં, બરાબર. કેવું? અર્ધ તરલ, એટલે કે થોડું ઘણું જરૂરિયાત મુજબ એ ગતિ કરી શકતું હોય, બરાબર. તો એને કહેવાય અર્ધ તરલ. તો આ લિપિડ છે, કોષરસ પટલમાં આવેલું છે લિપિડ,
એ લિપિડ કેવી પ્રકૃતિ ધરાવે? અર્ધ તરલ પ્રકૃતિ ધરાવે. એવું સિંગર અને નિકોલ્સને જે મોડલ આપ્યું ફ્લુઇડ મોઝેક મોડલ એમાં જણાવવામાં આવ્યું. બરાબર. બીજું કે એની અર્ધ તરલ પ્રકૃતિના કારણે દ્વિસ્તરીય ગોઠવણીમાં પ્રોટીન છે પાર્શ્વીય ગતિ કરે છે. કેવી એની પ્રકૃતિ છે? અર્ધ તરલ. બરાબર. એટલે પ્રોટીન છે દ્વિસ્તરીય ગોઠવણીમાં થોડું ઘણી હલનચલન કરી શકશે, પણ કેમ? આ રીતે એમ આગળ પાછળ કે એમ કાંઈ ગતિ નહીં કરી શકે, પણ પાર્શ્વીય ગતિ એટલે કેમ રોટેટ થઈ શકે, ફરી શકે. બરાબર. કઈ રીતે સમજીએ આપણે? તો માનો કે અહીંયા આપણે આ એ છેડો લઈએ, બરાબર, અહીંયા આપણે બી છેડો લઈએ, બરાબર. તો આ રોટેટ થઈ શકે એટલે કે એ છેડો નીચે આવી જાય, બી છેડો ઉપર આવી જાય, એને આપણે પાર્શ્વીય ગતિ કહેશું. અને એ કોને આભારી છે? અર્ધ તરલ પ્રકૃતિને આભારી છે. બરાબર. લિપિડની અર્ધ તરલ પ્રકૃતિને કારણે પ્રોટીન છે એ પટલની અંદર કેવી ગતિ કરી શકશે? પાર્શ્વીય ગતિ કરી શકશે. બરાબર. બરાબર ખ્યાલ રાખજો. ત્યાર પછી કે પ્રોટીનની ગતિ કરવાની આ ક્ષમતા તેની તરલતાને આધારે નક્કી થાય કે પ્રોટીન કેટલા પ્રમાણમાં ગતિ કરશે, કેટલી ગતિ કરશે. બરાબર. જે રોટેટ થયું, પાર્શ્વીય ગતિ કરી, એ કેટલી ગતિ કરશે? તો એ કોના કારણે? તો કે એની તરલતાના આધારે જ નક્કી થાય કે પ્રોટીન છે એ કેટલી ગતિ કરશે. એટલે એનો અર્ધ તરલ સ્વભાવ છે એ ખૂબ અગત્યનો છે. બરાબર. જે સિંગર અને નિકોલ્સને ફ્લુઇડ મોઝેક મોડેલમાં સૂચવો. બરાબર. તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું. ક્યારે? 1972માં. ફરી એક વખત ટૂંકમાં જોઈ લો. પ્રોટીનને અલગ કરવાની ક્ષમતાના આધારે બે ભાગમાં વહેંચવામાં આવ્યું. એક પરિઘીય અથવા બહિર્ગત, જેને આપણે કહીએ કે પટલમાંથી ઝડપથી અથવા તો સરળતાથી દૂર કરી શકાય. પછી અંતર્ગત, કે જેને આપણે સરળતાથી દૂર ન કરી શકીએ અને એ થોડાક ખૂંપેલા હોય. એક એને અંતર્ગતના પાછા બે પ્રકાર, અંશતઃ ખૂંપેલા અને સંપૂર્ણ ખૂંપેલા. બરાબર. ત્યાર પછી શું કીધું કે સિંગર અને નિકોલ્સને 1972માં ફ્લુઇડ મોઝેક મોડેલ આપ્યું કોષરસ સ્તરનું. એના આધારે એણે એવું જણાવ્યું કે કોષરસ પટલમાં જે લિપિડ છે એ અર્ધ તરલ પ્રકૃતિ ધરાવશે. બરાબર. નહીં ઘન કે નહીં પ્રવાહી, પણ વચ્ચેનું. બરાબર. થોડી ઘણી ગતિ કરી શકે એવું. અને એના કારણે જે પ્રોટીન જે છે, બરાબર, આ પટલમાં રહેલું પ્રોટીન એ પાર્શ્વીય ગતિ કરી શકે. અને બીજું કે કેટલી ગતિ કરશે એ પણ એની તરલતાને આધારે નક્કી કરી શકાય છે. આ તરલ પ્રકૃતિના આધારે આપણે એના કાર્યો માટે વાત કરીએ. તમને એના અમુક કાર્યો આપેલા છે. બરાબર. તો જોઈએ આપણે એના કાર્યો કે તરલ પ્રકૃતિ છે કોષરસ પટલની, એના આધારે કેવા કેવા કાર્યો કરી શકે. તો કાર્યોના નામ આપેલા છે. પહેલાં આપણે જોઈ લઈએ, વાંચી લઈએ. કોષ વૃદ્ધિ, બીજું છે આંતરકોષીય જોડાણ નિર્માણ, ત્રીજું છે સ્ત્રાવ, ચોથું છે અંતઃભક્ષણ. બરાબર. અને છેલ્લું કાર્ય છે એ આરપાર વહન. પણ અહીંયા આપણે તરલ પ્રકૃતિના આધારે કાર્યો જોવાના થાય ત્યારે આ મુખ્ય પ્રથમ 4 કાર્યો છે. બરાબર. આ ચાર કાર્યો એની તરલ પ્રકૃતિના આધારે છે એવું આપણે સમજીએ. વિસ્તૃત વાત કરીએ તો કોષ વૃદ્ધિ. તો આપણે કોષ વૃદ્ધિ માટે વાત કરીએ. માનો કે કોઈ કોષ નાનો હોય, બરાબર, આ નાનો કોષ છે, કોઈ પાણી કે કોઈ દ્રવ્યનું શોષણ કરીને કોષ મોટો થાય. બરાબર. એટલે કે કોષની વૃદ્ધિ થઈ. ક્યારે વૃદ્ધિ થઈ એની? તો કે એનું કોષ રસ પટલ વિસ્તૃત થયું ત્યારે. બરાબર. અને કોષ રસ પટલ વિસ્તૃત થયું એટલે કોષમાં વૃદ્ધિ થઈ, કોષ મોટો થયો. પણ એ વિસ્તૃત ક્યારે થઈ શક્યું? કારણ કે એ તરલ સ્વભાવ ધરાવે છે એટલા માટે. બરાબર. પેલો દ્રાક્ષનો પ્રયોગ તમે જાણતા છો. ચીમળાવેલી દ્રાક્ષ હોય, જેવી તમે પાણીની અંદર નાખો, બરાબર, એટલે પાણીનું અંદર એ શોષણ કરશે અને દ્રાક્ષ છે એ ફૂલે, મોટી થાય. બરાબર. તો એનું જે કોષરસ પટલ છે, કોષરસ સ્તર છે એ વધ્યું. બરાબર. રસ સંકોચનની ઘટના જેને આપણે કહીએ છીએ એનાથી આપણે જાણી શકીએ. બરાબર છે. રસ સંકોચન થાય, બરાબર છે, તો મોટો કોષ હોય એમાંથી કોષરસ પટલનું સંકોચન થાય અને કોષ નાનો થઈ જાય. બરાબર. તો કોષ નાનો થાય કે મોટો થાય કોના આધારે? તો કે કોષરસ પટલની તરલ પ્રકૃતિના આધારે. બરાબર. એટલે એક વાત આપણે આ સમજી શકીએ કે તરલ પ્રકૃતિના આધારે કોષની વૃદ્ધિ છે એ થઈ શકે. બીજું કે આંતરકોષીય જોડાણનું નિર્માણ, કે એકબીજા કોષો જોડાય. માનો કે આ રીતે કોઈ કોષો જોડાતા હોય, બરાબર, આમ કોઈ કોષો જોડાય, તો કોષો કઈ રીતે જોડાતા હોય? બરાબર. આ કોષો છે જોડાશે કોષરસ પટલ દ્વારા. એકબીજા કોષોનું જે કોષરસ પટલ હશે, આ કોષરસ પટલ દ્વારા એ એકબીજા સાથે જોડાય
એટલે જોડાણમાં પણ મહત્વનો ભાગ કોણ ભજવશે? કોષ રસ પટલ. એ ક્યારે જોડાઈ શકે? એ તરલ પ્રકૃતિ ધરાવતું હોય ત્યારે, બરાબર. અમુક કોષો આમ પણ જોડાયેલા હશે, માનો કે આમ, તો એમની વચ્ચે આંતરકોષી અવકાશ રહેલો હોય. આ વચ્ચેનો જે આ ભાગ છે આને આપણે આંતરકોષી અવકાશ કહેશું, બરાબર. અમુક આવો ટાઈટલી ગોઠવાતા હોય, તો એમ જે કોષો છે એ જોડાશે. કોના દ્વારા જોડાશે? તો કે કોષ રસ પટલ દ્વારા એકબીજા કોષો સાથે. એટલે જ કીધું છે કે આંતરકોષીય જોડાણ, બરાબર. તો આ આંતરકોષીય જોડાણનું કાર્ય પણ કોષ રસ પટલ કરે. શેના આધારે? તરલ પ્રકૃતિના આધારે. સ્ત્રાવ. સ્ત્રાવ એટલે કે અમુક એવા પદાર્થોનો એ સ્ત્રાવ કરશે. કઈ રીતે? માનો કે કોઈ બે કોષ છે, બરાબર. આ બે કોષ છે, આ એક કોષમાં પ્રોટીનનું ખૂબ ઉત્પાદન થાય છે, ખૂબ સંશ્લેષણ થાય, નિર્માણ થાય, રિબોઝોમ્સ ને એવું આવેલું છે વધારે માત્રામાં. આ કોષમાં નથી, બરાબર. તો એક કોષમાંથી બીજા કોષમાં વહન કરવાનું હોય, બરાબર છે. તો એ કોષ રસ પટલ દ્વારા થાય, કારણ કે કોષ રસ પટલ દ્વારા બંને કોષ જોઈન્ટ હશે, બરાબર. તો આ કોષ રસ પટલ જે આવ્યું, આ કોષ રસ પટલથી આ સ્ત્રાવ થશે. આ સ્ત્રાવ અંદરથી બહાર અથવા તો બહારથી અંદરની તરફ કોઈ પણ રીતે થઈ શકે, બરાબર. એટલે કે સ્ત્રાવનું જે કામ છે, બરાબર, તો એ પણ કોષ રસ પટલ દ્વારા થાય, તરલ પ્રકૃતિના આધારે, બરાબર. તરલ સ્વભાવ છે એટલે આર પાર થઈ શકશે. અંતઃભક્ષણ. અંત એટલે અંદર, ભક્ષણ એટલે ભક્ષણ કરવું, બરાબર. માનો કે આપણે શ્વેત કણોની વાત કરીએ, બરાબર, કે આપણા શરીરની અંદર કોઈ પણ કણ અંદર અથવા તો કોઈ નુકસાનકારક કણ પ્રવેશ કરશે, બરાબર, એટલે શ્વેત કણ એનો નાશ કરે. કઈ રીતે નાશ કરતો હોય? તો આપણે જેમ અમીબાની વાત કરી કે અમીબા હોય એ જે ખોરાકની તરફ આગળ વધે, પછી ખોટા પગનું નિર્માણ કરે, ખોટા પગ એની ફરતે ફેલાવે અને એનું ભક્ષણ કરી જાય. સેમ એવી જ રીતે શ્વેત કણો છે, બરાબર, વ્હાઇટ બ્લડ સેલ્સ, એ પણ એવી જ રીતનું એનું કાર્ય હોય, બરાબર. આવો અનિયમિત આકારનો શ્વેત કણ હશે, બરાબર, આ રીતે. અહીંયા કોઈ કણ આવ્યો હોય તો પછી એ ખોટા પગ જેવો છે આ આખું નિર્માણ કરશે, બરાબર છે, આ ફેલાવશે અને એને અંદર લઈ લેશે. આ કણને અંદરની તરફ લઈ લઈ અને પછી એનું ભક્ષણ કરી નાખે. એટલે અમીબા જેવું જ કાર્ય શ્વેત કણ પણ કરશે, બરાબર છે. એટલે એને કહેશું આપણે અંતઃભક્ષણ. તો આમ કોષ વૃદ્ધિ, આંતરકોષી જોડાણ, સ્ત્રાવ, અંતઃભક્ષણ, આ બધા કાર્યો કોના કારણે થાય? કોષ વૃદ્ધિ, આપણે કોષ રસ પટલના તરલ પ્રકૃતિના કારણે થતા કાર્યો છે, બરાબર. છેલ્લું કાર્ય છે આર પાર વહન. મિત્રો, સૌથી અગત્યનું અને મુખ્ય કાર્ય, બરાબર, જો કોઈ કાર્ય અગત્યનું વધારે હોય, આ બધામાંથી મુખ્ય કાર્ય વહનનું કાર્ય છે, બરાબર. કોષ રસ પટલની આજુબાજુનું વહન, આર પાર થતું જે વહન છે એ અગત્યનું કારણ છે અને એના માટે આપણે વિગતે ચર્ચા કરીએ. હવે કોષ રસ પટલનું મુખ્ય કાર્ય વહનનું, બરાબર. તો વહન માટે આપણે વાત કરીએ તો અહીંયા વહનના પણ અમુક પ્રકારો પડશે, બરાબર. તો વહનના પ્રકારોથી આપણે શરૂઆત કરીએ જેથી તમને મુદ્દો સારી રીતે સમજાય. તો જોઈએ વહનના પ્રકારો, બરાબર. તો મુખ્ય બે પ્રકાર અહીંયા વહન થશે, બરાબર. એક વહન હશે ને નિષ્ક્રિય વહન કહેશું આપણે, બરાબર. અને બીજું વહન છે જેને આપણે કહીશું સક્રિય વહન. આ બે પ્રકારનું વહન આપણે જોવાનું છે, બરાબર. કોષ રસ પટલ દ્વારા બે પ્રકારનું વહન થશે, એના માટે હમણાં આપણે આગળ વાત કરીએ. તો કોષ રસ પટલનું સૌથી મહત્વનું કાર્ય કયું? કે અણુઓનું આરપાર વહન કરાવવું, બરાબર. અંદરથી બહારની તરફ અથવા તો બહારથી અંદરની તરફ જે આપણે અણુઓનું વહન કરાવશું, બરાબર, એ છે કોષ રસ પટલનું સૌથી મહત્વનું કાર્ય ગણાય છે. હવે બંને બાજુ રહેલા અણુઓ માટે કોષ રસ પટલ છે તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે. આ શબ્દ યાદ રાખજો, પસંદગીમાન પ્રવેશશીલ પટલ, બરાબર. એની પ્રવેશશીલતાના આધારે આવો એનો પ્રકાર પાડવામાં આવે, બરાબર. ટોટલ તમે જોયો તો પ્રવેશશીલતાના આધારે તમે જોઈએ તો 4 પ્રકાર પડે, બરાબર. એક પ્રવેશશીલ પટલ, બીજું છે અપ્રવેશશીલ પટલ, ત્રીજો છે અર્ધ પ્રવેશશીલ પટલ, ચોથો છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. શેના આધારે આ ભાગ પડશે? પ્રવેશશીલતાના આધારે.
બરાબર. પ્રવેશશીલતાના આધારે આ પટલના કેટલા ભાગ પડે? 4 ભાગ પડે. બરાબર. પ્રવેશશીલ પટલ, બરાબર. નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે કોઈ પણ અણુને પટલની અંદર આવવા દે અથવા તો બહાર જવા દે. બરાબર. કોષરસ છે એ દ્રાવણ સ્વરૂપે હોય, તમે જાણતા છો. દ્રાવણ સ્વરૂપે મતલબ કે એમાં પાણી હોય, પાણી સાથે ઘણા બધા અણુઓ છે એની અંદર દ્રાવ્ય થયેલા હોય. બરાબર. ઘણા બધા તત્વ દ્રાવ્ય થયેલા હોય એટલે દ્રાવણ સ્વરૂપે હોય. દ્રાવક પ્લસ દ્રાવ્ય, જેને આપણે દ્રાવણ કહેતા હોઈએ. તો દ્રાવણના બધા જ પરમાણુઓ અથવા અણુઓને પસાર થવા દે એને પ્રવેશશીલ પટલ કહેવાય. બરાબર. કોષ દિવાલ આપણે જે કોષરસ પટલ છે પ્રવેશશીલ પટલ તરીકે પણ હોય. બરાબર. પછી અપ્રવેશશીલ પટલ, તો કે કોઈ પણ અણુને પસાર ન થવા દે. બરાબર. કોષ દિવાલની વાત કરું છું અહીંયા. કોષ દિવાલ હોય, અમુક સમયે એના ઉપર લિગ્નિન ને સુબેરિન ને એવું આખું પડ જામી જાય. બરાબર. પછી એમાંથી કોઈ પણ અણુ આવી જા નહીં થઈ શકે, અંદરથી બહાર ન આવી શકે કે બહારથી અંદર ન જઈ શકે. તો ત્યારે કોષ દિવાલ છે એ અપ્રવેશશીલ પટલ તરીકે વર્તે. શરૂઆતમાં એ પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તતી હોય. પછી અર્ધ પ્રવેશશીલ પટલ. અર્ધ પ્રવેશશીલ પટલ એટલે કે દ્રાવણમાંથી જે આપણે કીધું કે દ્રાવણ છે, દ્રાવણમાં 2 ભાગ, એક દ્રાવક અને બીજો દ્રાવ્ય. આ બેમાંથી શું બને? દ્રાવણ બને. તો દ્રાવકને પસાર થવા દે, દ્રાવ્યને પસાર ન થવા દે, એ આપણે કહીએ અર્ધ પ્રવેશશીલ પટલ. બરાબર. છેલ્લે છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ, કે અમુક ચોક્કસ દ્રવ્યોને જ પસાર થવા દે, જેની જરૂર છે એવા અમુક ચોઈસ કરેલા દ્રવ્યોને જ પસાર થવા દે. દ્રાવકને તો પસાર થવા દેશે. બરાબર. પણ દ્રાવ્યના અમુક ચોક્કસ દ્રવ્યો, અમુક ચોક્કસ પ્રકારનું પદાર્થ કે જેને પસાર થવા દેશે, તો એવું પટલ હોય ને આપણે કહીએ પસંદગીમાન પ્રવેશશીલ પટલ. બરાબર. તો અહીંયા છે કોષરસ પટલ છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે. અહીંયા બીજો એક તમારે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ કોષરસ પટલ છે એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તે. આ પણ યાદ રાખવાનું. બરાબર. ક્યારેક MCQ પૂછાય અને MCQમાં હોય અર્ધ પ્રવેશશીલ પટલ હોય, પસંદગીમાન પ્રવેશશીલ પટલ ન હોય, તો આ આવશે. બંને સાથે હોય તો બંને આવી શકે. બરાબર. એટલે એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે પણ વર્તન કરશે. પ્રવેશશીલતાના આધારે 4 પ્રકાર. એક્સ્ટ્રા ટોપિક તમારા માટે. તો વહનના હવે મુખ્ય આપણે પ્રકાર જોઈએ તો એમાં પ્રથમ છે નિષ્ક્રિય વહન. કે નિષ્ક્રિય વહન કોને કહેવાય? તો નિષ્ક્રિય વહનમાં શું હોય કે શક્તિની જરૂરિયાત પડતી નથી. શક્તિની આવશ્યકતા વગર જે વહન થતું હોય. બરાબર. એ વહનને નિષ્ક્રિય વહન અથવા તો મંદ વહન કહેવાય. એના મુખ્ય 3 ગુણધર્મો છે, યાદ રાખજો. બરાબર. કે શક્તિની આવશ્યકતા ન હોય, એક આલા પહેલો ગુણધર્મ છે. નિષ્ક્રિય વહનમાં શક્તિની જરૂરિયાત પડે નહીં. બીજો ગુણધર્મ કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થશે. કોઈ પણ કોષ છે, બરાબર, કોઈ 2 કોષ હોય તો એક કોષમાં સાંદ્રતા વધારે છે, એક કોષમાં સાંદ્રતા ઓછી છે, તો વહન કઈ બાજુ થશે? જે કોષમાં વધારે સાંદ્રતા છે ત્યાંથી ઓછી સાંદ્રતા છે એ તરફ વહન થાય. બરાબર. બીજું કે ઢોળાંશ મુજબ વહન થશે, ઢાળ પ્રમાણે. એ પણ એક રીતે તમે સાંદ્રતાના રીતે વિચારી શકો કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. ઢોળાંશ મુજબ તમારે સમજવું હોય તો આપણે માનો કે કોઈ પાણીની 2 ટેન્ક છે. બરાબર. આ 2 ટેન્ક છે. આ ટેન્ક છે એ સંપૂર્ણ પાણીથી ભરેલી છે, અહીંયા ટેન્ક ખાલી છે. બરાબર. આપણે અહીંયા જોડાણ કરીએ તો પાણી કઈ તરફ આવશે? આ ટેન્કમાં આવશે ને, ઢોળાંશ તરફ. બરાબર. ક્યાં સુધી આવશે? જ્યાં સુધી બંને ઇક્વલ થઈ જશે ત્યાં સુધી આવશે. એટલે કે ઢોળાંશ તરફ વહન થાય. તો આ નિષ્ક્રિય વહનનું વાત થઈ. બરાબર. હવે નિષ્ક્રિય વહનમાં એક એનો બીજો પ્રકાર છે તટસ્થ અણુઓ, જેનું વહન થાય તટસ્થ અણુઓ માટે એને આપણે સાદું પ્રસરણ અથવા તો સાદું વહન પણ આપણે એને કહીએ. બરાબર. સાદું વહન. તટસ્થ અણુઓ કે જેની પાસે કોઈ વીજભાર નથી એવા અણુઓનું વહન થાય. બરાબર. એને સાદું પ્રસરણ કહેવાય. ટેક્સ્ટ બુકમાં તમને સ્પષ્ટતા કરેલી નથી, પણ એના માટે ઉદાહરણ તમને આપેલું છે કે પાણીનું વહન. બરાબર. કે પાણી જ્યાં વધુ હોય ત્યાંથી પાણી જ્યાં ઓછું હોય ત્યાં પાણી જાય. યાદ રાખજો વાક્ય. બરાબર. પાણી જ્યાં વધુ હોય ત્યાંથી પાણી જ્યાં ઓછું હોય ત્યાં પાણી જાય. બરાબર. એટલે કે જ્યાં વધારે હશે ત્યાંથી એ ઓછું હશે તે તરફ પાણી ગતિ કરશે. બરાબર. તો આ પાણીની જે ગતિ થઈ એને આશ્રુતિ કહેવાય. આશ્રુતિની પ્રક્રિયા તમે આગળ પણ શીખી ગયા છો 9મા 10મામાં, અને હજુ આગળ 12થમાં પણ શીખવાની આવશે. તો આ વાત થઈ આશ્રુતિ માટે. જે પાણીનું વહન છે
કે વધુ પાણી હોય ત્યાંથી ઓછા તરફ જાય તો એ આખી પાણીનું વહન એને શું કીધું આપણે આશ્રુતિ. અને આ પ્રકારનું આખું વહન તટસ્થ અણુનું, પાણી એ પણ તટસ્થ અણુ છે, H2O છે તટસ્થ અણુ છે, બરાબર. તો એ તટસ્થ અણુનું જે વહન થાય છે એને આપણે સાદું પ્રસરણ કહીએ છીએ. આ સાદું પ્રસરણ છે એ નિષ્ક્રિય વહનનો જ એક પ્રકાર છે, યાદ રાખજો. સાદું વહન છે નિષ્ક્રિય વહનનો જ પ્રકાર છે, બરાબર. હવે છે સાનુકૂલિત વહન. તો સાનુકૂલિત વહનનું પણ એવું છે, એ પણ નિષ્ક્રિય વહનનો જ પ્રકાર છે. સાનુકૂલિત વહન પણ નિષ્ક્રિય વહનનો જ પ્રકાર છે. એટલે એનામાં પણ આ 3 ગુણધર્મો આવશે, બરાબર. કે શક્તિની જરૂરિયાત વગર થશે, પછી બીજું કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય, અને ઢોળાશ તરફ. આ 3 ગુણધર્મો તો એમાં આવવાના જ છે, કારણ કે નિષ્ક્રિય વહનનો જ એક પ્રકાર છે, બરાબર. પણ આ ચોથો પ્રકાર એમાં એડ થાય. શું? કે ધ્રુવીય અણુઓ છે એ અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. અહીંયા કોઈ અણુ હોય, બરાબર છે, ધ્રુવીય અણુ માનો કે છે, તો અહીંયા વચ્ચે અધ્રુવીય લિપિડનું સ્તર આવી ગયું ને, આ અધ્રુવીય સ્તર છે, તો એમાંથી આ અણુ પસાર થઈ શકે નહીં, બરાબર છે. ધ્રુવીય અણુઓ અધ્રુવીય લિપિડના સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. તો એને પસાર થવા માટે શું? તો આવા અણુઓને પટલમાંથી પસાર થવા માટે વાહક પ્રોટીનની જરૂર પડે. કોની જરૂર પડે? વાહક પ્રોટીનની. આ વાહક પ્રોટીન કે જે કોષરસ પટલની અંદર સંપૂર્ણપણે ખૂંપેલા છે તે, બરાબર. આ પ્રોટીન છે તો આ કોષરસ પટલમાં સંપૂર્ણ ખૂંપેલો છે, તો આ પ્રોટીનની જરૂર પડે. આ પ્રોટીનથી આ અણુ છે ગતિ કરી શકે, બરાબર, આર પાર વહન થઈ શકે. તો પટલમાં ખૂંપેલા છે તેની પટલમાંથી સાનુકૂલિત વહન માટે જરૂર પડે છે. આ પ્રકારનું જે વહન છે ને આપણે સાનુકૂલિત વહન કહીએ છીએ. કઈ રીતે? કે આ ધ્રુવીય અણુ છે, બરાબર છે, એ પસાર થઈ શકવાનો નથી, તો શું થશે કે વાહક પ્રોટીન છે એની અંદર કંઈક નલિકા જેવી રચના થાય, એવી નલિકા જેવી આખો માર્ગ સર્જાય, બરાબર. અને એમાંથી આ અણુ છે એ વહન થઈ શકે. એટલે એના માટે છે વાહક પ્રોટીનની જરૂરિયાત પડશે, બરાબર. તો એ વાહક પ્રોટીન કે જે કોષરસ પટલમાં સંપૂર્ણપણે ખૂંપેલા હશે એ વાહક પ્રોટીન તરીકે કાર્ય કરશે, બરાબર. તો આ પ્રકારે જે વહન થાય એને આપણે સાનુકૂલિત વહન કહીશું. એટલે ટોટલ 4 ટોપિક થયા સાનુકૂલિત વહન માટે. કયા કયા? તો કે શક્તિની આવશ્યકતા વગર થાય, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય, અને ઢોળાંશ મુજબ વહન થાય. એ તો પાકું. પણ ચોથું કયું ભળ્યું? કે એમાં વાહક પ્રોટીનની જરૂરિયાત પડશે, બરાબર. એટલે આ વાહક પ્રોટીનની જરૂરિયાત પડે. તો આ વાત થઈ સાનુકૂલિત વહન માટે. ત્યાર પછી છે સક્રિય વહન, ચોથો અને છેલ્લો પ્રકાર આપણો સક્રિય વહન. તો સક્રિય વહન આપણે કોને કહેવું? તો કેટલાક આયનો અથવા તો કેટલાક અણુઓ એવા હોય, બરાબર, કે જેનું વહન છે એ સંકેન્દ્રણ ઢોળાંશથી વિરુદ્ધ દિશામાં થતું હોય, બરાબર. અથવા તો આપણે એમ કહીએ કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન થતું હોય. તો એના માટે છે સક્રિય વહનની જરૂરિયાત પડે, કારણ કે ત્યારે છે શક્તિની જરૂરિયાત પડશે, બરાબર. માનો કે આપણે સમજવું હોય તો આપણે સમજીએ અહીંયા, બરાબર. માનો કે અહીંયા આપણે કોઈ કોષ લીધો, બરાબર. આ કોષમાં સોડિયમ આયન છે, બરાબર, અંદર, અને બહાર જે આયનો છે એ વધારે પ્રમાણમાં છે. તો આ આયનનું વહન ક્યારેક ઓછાથી વધુ તરફ, એટલે કે અંદરથી બહાર તરફ કરાવવાનું થાય. જો બહાર સાંદ્રતા વધારે છે, અંદર સાંદ્રતા ઓછી છે, છતાં પણ ઉલટું, બરાબર, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, અથવા તો આપણે એમ કહીએ કે ઢોળાંશથી વિરુદ્ધ દિશામાં વહન થતું હોય, બરાબર. તો એવા વહનને કેવું વહન કહેવાય? સક્રિય વહન કહેવાય. આ સક્રિય વહનમાં શક્તિની જરૂરિયાત પડે, ક્રિયાશક્તિ આધારિત છે, એટલે કે એમાં એટીપી સ્વરૂપે શક્તિ વપરાશે. તો આ શક્તિ આવી ક્યાંથી? યાદ કરો, આપણે આગળ જોયું હતું કે કણાભ સૂત્ર, જેને આપણે કોષનું પાવર હાઉસ કહેતા હતા, બરાબર. તો આ પાવર હાઉસમાંથી એને એટીપી સ્વરૂપે શક્તિ મળશે, અને શક્તિ દ્વારા વહન થશે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. એને કહેશું આપણે સક્રિય વહન. સક્રિય વહનમાં પણ મિત્રો વાહક પ્રોટીનની જરૂર પડશે, બરાબર. એમાં પણ વાહક પ્રોટીનમાં થઈને એ ગતિ કરશે, બરાબર. તો તમને એમાં ઉદાહરણ આપેલો છે કે એને, એટલે કે સોડિયમ અને પોટેશિયમ પંપ. તો પંપ કઈ રીતે?
તો ક્યારેક એવું બને કે જે વાહક પ્રોટીન છે એમાંથી એક સાથે બે અણુઓને સોડિયમ પોટેશિયમ બેનું વહન કરાવવાનું હોય, બરાબર છે, તો એ વાહક પ્રોટીનમાંથી એ વાહક પ્રોટીન જે છે એ પંપ તરીકે વર્તે, બરાબર, એટલા માટે સોડિયમ પોટેશિયમ પંપ કીધું. ક્યારેક ક્યારેક આ વાહક પ્રોટીન હોય એ આયન માર્ગ તરીકે પણ વર્તે. માનો કે સોડિયમ આયન માર્ગ, બરાબર, તો ફક્ત વાહન પ્રોટીનમાંથી સોડિયમ જ પસાર થઈ શકે. પોટેશિયમ આયન માર્ગ, બરાબર, તો ફક્ત પોટેશિયમ જ અંદરથી પસાર થઈ શકે. પણ જો સોડિયમ પોટેશિયમ પંપ એમ કહીએ તો સોડિયમ અને પોટેશિયમ બંને એમાંથી પસાર થઈ શકે, બરાબર. તો આ વાત થઈ વહન માટે. તો મુખ્ય યાદ રાખવાનું છે અહીંયા કઈ બાબત કે વહનના મુખ્ય કેટલા પ્રકારો? નિષ્ક્રિય વહન અને સક્રિય વહન, બે પ્રકારો, બરાબર. નિષ્ક્રિય વહન કોને કીધું આપણે? કે જે શક્તિની આવશ્યકતા વગર થાય, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ થાય અને ઢોળાંશ મુજબ થાય, બરાબર. પછી એનો એક પ્રકાર આવ્યો સાદું પ્રસરણ, કે જે તટસ્થ અણુઓનું પ્રસરણ થાય છે એને આપણે સાદું પ્રસરણ કહીએ. એક્ઝામ્પલ તરીકે પાણીનું પ્રસરણ, બરાબર, કે પાણી જ્યાં વધુ હોય ત્યાંથી પાણી જ્યાં ઓછું હોય તે તરફ જાય. એ પ્રક્રિયાને આપણે આશ્રુતિ કીધી. પાણીના વહનની પ્રક્રિયા શું કીધું આપણે? એને આશ્રુતિ. ત્યાર પછી સાનુકૂલિત પ્રસરણ, જે પણ નિષ્ક્રિય વહનનો જે ભાગ છે, એટલે એમાં પણ એવું જ થશે, બરાબર, નિષ્ક્રિય વહનની જેમ કે શક્તિની આવશ્યકતા વગર થાય, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, ઢોળાંશ મુજબ થાય. પણ ચોથો ટોપિક એ ભળશે કે ત્યાં વાહક અણુની જરૂરિયાત પડે, અથવા તો વાહક સેતુ કે વાહક પ્રોટીન આપણે જેને કહીએ એની જરૂરિયાત પડશે. આ એનો ચોથો ટોપિક થયો, બરાબર. એ થયું સાનુકૂલિત. હવે છે સક્રિય વહન. તો અમે કેટલાક આયનો કે અણુઓ કે જે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ગતિ કરતા હોય અથવા તો ઢોળાંશની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, તો એના માટે એને શક્તિની જરૂરિયાત પડશે, એટીપીની જરૂરિયાત પડશે. તો એટીપીનો ઉપયોગ કરીને એનું વહન થતું હોય કોષની આરપાર, બરાબર છે, કોષરસ પટલ દ્વારા. તો એ એટીપી છે ઘણા સૂત્રમાંથી એને મળશે. અને ઉદાહરણ આપણને આપેલું છે સોડિયમ પોટેશિયમ પંપ, બરાબર. તો આ વહન માટે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે વહનમાંથી તમને વહનના પ્રકારો માટે પણ તમને એની અંદરથી ક્વેશ્ચન પૂછાઈ શકે, બરાબર. મિત્રો, આશા રાખું કે વિડીયો તમને બરાબર સમજાઈ ગયો છે. જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. થેન્ક યુ.